મારા બાપ લખાની દેવી ગાદી માથે બિરાજમાન થયા હોય, મારા દાદા પુનાની દેવીની જ્યાં કલમ હોય બાપ, બાવીસ તારીખ 11મો મહિનો 2014 ના રોજ અને શનિવારના દિવસે માતાજીના સડા 23 તારીખ 11મો મહિનો 2014 ના રોજ અને રવિવારે માતાજીનો હવનનો સમય હોય. એ ગઢવાળાની જગત માથે કામૈયા માથે મારી માતાજી આ બધી બની હોય. મારા દાદા લખાની દેવી સૌશા કુળનો અમર ઇતિહાસ મૂળની જગતની માથે લગધીરજી પરમાર કહેવાય, રણજીતસિંહ પરમાર અને સાસાજી પરમાર મૂળની જગત માથે કોઈ રજવાડે સડાઈ કરી અને જ્યારે ગઢવી પ્રમાણ માંગવા આવે, પરમારોના કુળના ખૂબ ગઢવી વખાણ કરે. સાસાજી પરમાર ગાદી માથેથી ઉભા થઈ ગઢવીને કહે છે કે હે ગઢવી માંગો બાપ, અને તેથી ગઢવી એમ કહે છે કે તમારા વસન આપો તો. અને ઈ સાસાજી પરમાર કુળના દેવ માંડવરા, સાસાજી પરમાર વસન આપે છે, હે ગઢવી તમે માંગશો આપશું બાપ, પણ મુખમાંથી બોલો તો ખરા. અને દીદી જુવાના દાન માંગે, સિંહના દાન માંગે. સિંહના દાન સાસાજી પરમાર પાસે ગઢવી માંગે. હે મૂળીના ધણી બાપ, તમે જો રીજા હોય તો સિંહના દાન આપો. વિચાર સાસાજી પરમાર કરે છે, ઓહો સિંહ મારે ક્યાંથી લાવી, ના પડાય નહીં, ના પાડે તો પરમારનું કુળ લાગે બાપ, ના કેમ પાડે? બાપ દાદાનો વડવાનો વસન જાય, કુળદેવનું વસન જાય. સાસાજી પરમાર એમ કહે છે, છોટિયાવા દી સડે રાજગાદીમાં હવારના ટાણે બાપ આવજો, ગઢવી સિંહના દાન આપજો. સાસાજી પરમાર ધીરે 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 રજવાડામાં જાય. માજબ રાતના સમયે વિચાર આવે કે મારે સિંહના દાન લાવવા. કુળના દેવને યાદ કરે છે, આંખમાંથી નોંધાડા આંસુની ધારું જાય દળ દળ. ધર્મનો જ્યારે ઓરતો આવે ત્યારે માંડવરા આવીને ઉભા રહે છે કે હે મારા સાસાજી પરમાર, કેમ બાપ આંખમાં આંગળાની ધારું? મારા સાસાજી પરમારને આંખમાં આંસુ હોવા દખની વાત. અને તેદી કુળના દેવને એમ કહે છે, હે મારા કુળના દીવા, મારા કુળના વિહામાં મારી ટીંગડી ઢાલો. મારે હવે મરવાના વારા આવ્યા. ગઢવીએ વસન માંગ્યા, સિંહના દાન માંગ્યા. મારે સિંહના દાન ક્યાંથી આવ્યા? અને
તેદી માંડવરાજી એમ બોલે છે કે ભલા માણા રાજપૂતનો દીકરો મુંજાય ન જાય, કારણ કે એના ઈષ્ટ દેવ માંડવરાજના હોય, મુંજાવાનું ન હોય. ગઢવીને કહેજો 8 વાગ્યાના ટાણે રાજગાદીમાં આવે અને હાથો હાય સિંહના દાન લઈ લે. મારા કુળ માટે, મારી વસ્તી માટે સિંહનું રૂપ જો ધારણ કરીને આવું તો માંજે તારા પાગલે માંડવરા. દરબાર ઈષ્ટ દેવની ધ્યાન ધરી અને ઉભા થયા. મારા કુળના દેવ, મારો હાડ સાંભળીનો ધણી આવ્યો, મારો હાડનો હાકેમ આવ્યો, મારા શેલા સુવાસાનો દોર્યો આવ્યો. બાપ મારી ઉડતી આ દેડીનો તારણ હાર. દરબાર માજમ રાજના ટાણે દેવ બોલી અલોપી બન્યા છે. સૂર્યનારાયણ ઉગીને બિરાજમાન થયા છે. સાસાજી પરમાર ગઢને કાંગરે સૂર્યનારાયણ દેવને યાદ કરે છે કે હે મારા દેવ, જોજો હો બાપ, ક્યાંક મારી લાજ જાય નહીં, તમારી પત્ની જાય નહીં, ગાદીની લાજ જાય નહીં. અને એવા ટાણામાં ભરપૂર ગાદી ભરી છે અને ગાદી માથે દરબાર સાસાજી પરમાર આવીને વાર્યા, ગાદી માથે બિરાજમાન. ગઢવી આવીને ઉભા રહ્યા છે. હે સાસાજી પરમાર સિંહના દાન. અને તેદી સાસાજી પરમાર હાકલ મારે છે અને જંગલમાંથી સિંહ ઊંચા પૂછડા કરી કહવાળીઓ વધારી અને હોંકારા ડોકારા દેતા આવે. હો સિંહની ગરજ ભાળી, સિંહની આમે ગઢવીએ નજર કરી અને ગઢવીએ સાસાજી પરમારને એમ કીધું, હે મૂળીના તને બાપ, તારા દાન મને પહોંચી ગયા, મને દાન મળી જા. સાસાજી પરમાર કહે છે કે હે ગઢવી, હાથો હાથ સિંહના દાન લેતા હતા. અને ઈ ગઢવી એમ કહી અને રજવાડામાંથી હાલી નીકળ્યા. ઈ સાસાજી પરમારનું કુળ મુંજાજી, જુઠાજી, યમાજી, હાજાજી અને દેવાજી. હખરાર દાદાના ટેમમાં, હખરાર બાપુના ટેમની અંદર વટલાણ. ભાણા દાદા, હખરાર દાદા એના ટેમમાં વટલાણ થયું. ભાણા દાદા અને બીજલ દાદા અને હીરા દાદા. વચ્ચે હોમા દાદા, જુઠા દાદા, જેના અમર ઇતિહાસ પડ્યા, જેના ટેમમાં રણની દેવી પૂજા પામાય.
મારા ત્રોવર મારા ત્રોવર એ મારા ત્રોવર મારા ત્રોવર મારા વાલાના મારા વિહામાં ઓ મારા ત્રોવર મારા વાલાના મારા વિહામાં મારી વાલા શરણારણની દેવી મારી વાલા શરણારણની દેવી મારા બાપ હોમલાલ ભિખારી દેવી ઓહો મારા બાપ હોમા ભિખારી દેવી દાદા હમલા વડાના પૂજની દેવી વડાના જવાનની દેવી વડાના ધર્મની દેવી વડાના પૂજની દેવી મારી જાન મારી કુળની દેવી મારી કુળની દેવી મારી કુળની દેવી મારા કુળના દીવા મારા માંડવરા મારા કુળના દીવા મારા માંડવરા મારી માં મોમાએ મારી માં વિહળી મારી માં સકત મારી માં સકત મારી માં બેસરી મારી માં મેલડી વિહામો વિહામો મારા કુળનો વિહામો બાપા મમલા તાની દેવી મારી રણની ટેકરીઓની દેવી મારી રણની ટેકરીઓની દેવી મારી ભૂખડા મતનો ખજાનો મારી મયાલા કાવલી ઉતારનારી એ મારી રોતા ઉડાની નુકનારી મારી રોતા ઉડાની નુકનારી મારા દાદા હોમા દાદા જૂઠા દાદા
સમયની અંદર મારી માં રણની દેવી દખમાં ભાગ લઈ આવી. મારી ગણવતી તનગાય વિધુરી અરે મારો દયા માણાનો દગનો ભાંગનારો ગાત્રી કળમળની જગતની માથે ગાત્રી કળમળની જગત માથે એવું બને કારણ કે માનો અમારી ત્યાગ ધર્મની વાતો ધર્મના કાયદા ધર્મની વાતો કરેલી જાય ને કંકુના લેખ કરેલા ગાય. ચિત્તર વરાના વાણા વાયા પીંડીએ ધોળા પડી આવ્યા. દીકરો દીકરી કાંઈ બાળો હાથ ન મળે. એક દિના તાણે દેવીનો નાચનો ભાઈનો ઓરતો દેવીનો ઓરતો આવી અને એમ કહેવાય છે કે આંખમાં આંસુની ધારું સોધારી નિરાધાર કંગાલ થઈ માને યાદ હે મારા ગઈઢાના કોઈની દેવી મારા બાપની દેવી 60-70 વરાના વાણા વાયા છે મારી તને કોઈ દી ઓરતો ન આવ્યો બાપ. મને પસાણી અને વહમ લાગે છે. દીકરા દીકરી મારા ભાગ્યમાં નહીં પણ મારી તે કોઈ દી સંભાળ અને ગાત્રી કળમાળની માલિકોમાં કેટલાય વખત મહેમાન ગતિ કરી પણ મારી મને યાદ ન. રણની દેવી વાત માંડે મારી વસ્તી કેમ વૈશાળી બની મન રણની દેવીને ટકોરો હોય નહીં મારા ખજાનામાં બચું નથી. મારી વસ્તી મન ટકોરો હોય નહીં માને વૈશાળા બનીને કહે છે કે મારે તારા ખજાનામાં ક્યાં કોઈ તારા ખજીને તાઈ નથી મારા પસાણિયાના આહુડા તારી વગર કોણ છે મારે
મારી રણની દેવીની વાત તર પસાણિયાનું દખ ભાંગ્યા વિના તરના સુડા ખ્યા વિના કાતરી કરમાળની જગત માથે મ્યામાની ચરવા લઈ ઉતરું તર દખ ભાંગીને ચારણ વાલાલ ચરી માથે વસ્તી નો માળો બની વિશ્વાસી વસ્તી નો ધડી બની મારા બાપ લખાની તને દાદા મારા બાપ લખાની જય હો હા મળે જય હોય મળે જય કાતરી કળમણની જગત માથે મારી રણની દેવી મહેમાન ગતિ કરવા હાપદી બન એમ કહેવાય છે કે માજમ રાજના ટાણે ચાર નવાલા મારી માતાજી માજમ રાતે કામશ્યાના લઈ કંકુના કરી અમીના ઓડકાર લઈ સોટિયાવાદી સડે હવન લઈ મારી નાચ પ્રસાદી લઈ હાલી નીકળી અને પસાણ દાદાના કાને જઈ કાચી કરમળની જગત માથે રણની દેવીએ મહેમાન ગતિ દેવીનો ઓરતો આવ્યો મારી રણની દેવી મને કહેતી કે તારી વિના હું નહીં ખાઉં તારું દર્દ ભાંગ્યા સિવાય નહીં ખાઉં મારી રણની દેવી મને ભૂલી કેમ ગઈ હાલી કરમળની માથે જઈ ભારે કાચી કરમળની જગત માથે જઈને ઉભા રહે રણની દેવીના મઢ હામી નજર કરી અને આંખમાંથી દળદળ આહુણા ધારું જાય ખણ ખણ આંસુ પડતા મુખમાંથી શબ્દ મારી રણની દેવી ભૂલી જઈ તો
રણજી દીદી તને મન ભૂલી જઈ કાતો પાંજા મોઢું ધોયે રણજી દીદીને અબસકન થયા કા મારી રણની દેવી તું મને ભૂલી જઈ માં અને કા રણની દેવી મનમાં એવું આવ્યું પસાણિયા વાંજાનું મોં ન જોવાય અને એટલી મનમાં વિચાર કરીને શબ્દો બહાર પાડે એટલે મનમાં બોવા દાદા અને ના આવી રણની દેવી ઊભી રહી હે મારા પસાણ મને રણની દેવીને ટપોરો મારમાં બાપ મને વહનો લાગ્યો મારી વસ્તીને હું રણની દેવી ભૂલું તને અવલમાં રાખી આ માજમ રાતે 4 નવા અને દીદી પસાણ દાદા કહે છે કે મારી નક્કી કેમ અને એવા સમયમાં મારી નાતે પ્રસાદી લીધેલી આટલો હાડકાનો ઢગલો પડેલો અને એમ કીધું કે ના જઈને ના જઈને કુંજામાં ઠેબુ મારીને ના જઈને મુખમાંથી બોલે પસાણ દાદા કે મારી આ તો કુંજો અને ત્યારે રણની દેવી શબ્દો આપે છે કે તારે 9 મહિના થાય અને પૂંજા નામનો જો દીકરો આપું તો એમ માનજે કે તને અવલમાં રાખીને ખાતું વાસું મારી નાચ તો બોલા મારે મારી રણની દીવીને એ મારી માજમ રાતે મુખ કમળ લઈ 4 નવા લાઈન ઊભી છો મારી જોજે તારા બોલેલા બોલ ચાય ખોટા પડે ને મારી અને તેદી મારી નાચ મારી નાચ દેવીને એમ કહે છે કે માડી માજમ રાતે મહેમાન ગતિ કરી છે કંકુ વર્ણું તારું મુખ છે માં અને આ બોલેલા બોલ કાલ ખોટા થાય છે તો મારી તને કોઈ માન છે નહીં અને ત્યારે રણની દેવી એમ કહે છે નામનો દીકરો આપી મારી માતાજી મુંજો ન વરવો એક નાડે 2 દીકરા તમારા પસાણિયાના ભાગલાની દીદી પસાણિયાને અવલમાં લઈ મહેમાન ગતિ કરી હાજી કાચી કરમલની જગત માથે આવો ઇતિહાસ બને પણ મારી માં એક દિનો સમય જો કે આ તો મારી નાચની દેવીનો મહિમા મારી નાચનો મહિમા છે મારા બાપ લખાની દેવીનો પછી ગામની જગત માથે એવો ઇતિહાસ બને 40-50 વરાના ભગવાન દાદાને વાણા વાયેલા દીકરો કે દીકરી કાંઈ જાતમાલિયા હાથળિયા વાહણિક્યાની દેવીનો નવરંગો માંડવ માજમ રાતે મારી માં રૂપણે હગતે મહેમાન ગતિ કરી 4 નવાલા લઈ સવારે ગંધર્પુર ખેડવા ભગવાન દાદા વાહણિક્યાના જમાય હતા એટલે એમને કીધું કે આ દજની પ્રસાદી છે આ રંગેડે તમે બધાય પરંગણે જાશે અને ઈ પ્રસાદીનો માથેથી ઢાંકણું ઉગાડે અને ઈ સુગંધ અને ઈ મન બાપ દહલાની દીવી
સાસરે સાસરે બોલે ખમા ખમા મારી નાત ખમા મારી મસ્તી રંગેડે મારી રૂપડી હગતું પ્રસાદ દી હોર ખાને મમ ભગવાનીઓ એક નાળે હાથ દીકરા આપી પાડાનું ખાધું બનાવી દઉં તમારા ભગવાનના ભાગલાની દેવી બોલ તારા પહેર પણ બોલું ખાધું હારું तो विश्वाची मस्ती एक वस्ती मन बाप भगवान एक करो दादा भगवान वारनी ओहो मेरी माँ मागी करी दो तर मंगलिया ना भगवानी जो हो हे फूल गजरो मानो हार गुजरो गुथ मालीड़ा मानो फूल गजरो